અહીંયા મેનુ બી એટલું સરસ છે, એટલા બધા વેરાયટીઝ છે. આ ત્રીજી ચોથી વાર અમે બીજા 2 ફ્રેન્ડને લઈને આવ્યા છીએ. આજે તમે ઢોસાની ક્વોન્ટિટી જુઓ છો ને, 2 કે 3 જણ વચ્ચે તમે મંગાવો છો. અહીંયા ઢોસા ચાલુ થાય છે 150 રૂપીસથી લઈને 400-500 સુધીના. એક સ્પેશિયલ ઓફર રાખી છે. એના માટે 2 કન્ડિશન તમારે ફૂલફિલ કરવાની રહેશે. લેઝ માયો, ઉપર તમને લેઝ દેખાય છે ને, અને મેયોનીઝનો. બીજી વસ્તુ કે અહીંયા જૈન લોકો માટે પણ ઢોસાના ઓપ્શન રાખેલા છે. 30+ ઢોસા છે. બટાકાની જગ્યાએ અંદર કેળાના મસાલાનો યુઝ થાય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક જબરજસ્ત વિડીયોમાં. આ જગ્યાએ 130+ વેરાયટીઝ ઓફ ઢોસા મળે છે. એટલે એવું વિચારી લો કે ફ્યુઝન ઢોસામાં જે પણ ઢોસાનું નામ સાંભળ્યું હશે ને, એ બધા જ ઢોસા અહીંયા અવેલેબલ છે. બીજી એક વસ્તુ અમને ખાસ ગમી કે આ જગ્યાએ જૈન ફૂડ પણ એટલી જ પ્રાયોરિટીમાં રાખવામાં આવે છે. જૈન લોકો માટે સ્પેશિયલ 30+ વેરાયટીઝ છે ઢોસાની. બીજી એક વસ્તુ કે અમદાવાદમાં આપણે આ જે જગ્યા આવ્યા છે ને, રાજપથ રંગોલી રોડથી સિંધુ ભવન તરફનો રસ્તો છે. આ એક્ઝેક્ટ એ બંનેની વચ્ચેનો રસ્તો છે. રાજપથ રંગોલી રોડથી જસ્ટ નજીક નાયરાનો પેટ્રોલ પંપ તમને દેખાશે. એક્ઝેક્ટ એની સામેની સાઈડ ફર્સ્ટ ફ્લોર પર અમદાવાદમાં મલ્ટી ક્યુઝિન જેવો તમને અંદરનું એટમોસ્ફિયર, આખું એમ્બિયન્સ એવું લાગશે કે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. આટલી હાઇજેનિક રીતે અને ઢોસાનો આટલો જબરજસ્ત ટેસ્ટ અમદાવાદમાં તમને આ જગ્યાએ મળશે. પાર્કિંગનું તમારે કોઈ ટેન્શન નથી, વેલે પાર્કિંગ અવેલેબલ છે. બાકી સ્ક્રીનની ઉપર પણ તમને નંબર દેખાય છે, કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ પણ દેખાય છે. એમનો ટાઈમિંગ છે બપોરના 1 વાગ્યાથી રાતના 10-10:30 વાગ્યા સુધી. એટલે કે લંચથી લઈને ડિનર સુધી કન્ટિન્યુઅસ એમનું ચાલુ જ હોય છે. આલાકાટ મેનુ હોય છે, બહુ જ મોટું એમનું મેનુ છે. એટલે વેરાયટીઝ ઓફ વસ્તુઓ તમને આ જગ્યાએ મળી જશે. અને સ્પેશિયલ મારા વ્યુઅર્સ માટે એક ઓફર રાખી છે કે મારી જે યુટ્યુબ ચેનલ છે ને, એને સબસ્ક્રાઈબ વિથ બેલ, ઢોસા ક્રશનું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે એને ફોલો. ફરીથી 2 વસ્તુ ફૂલફિલ થવી જોઈએ. એક તો મારી યુટ્યુબ ચેનલનું સબસ્ક્રાઈબ વિથ બેલ ઓલ, અને ઢોસા ક્રંચનું ઇન્સ્ટાગ્રામનું પેજ. એ 2 વસ્તુ તમે ફોલો કરશો ને તમને 10% ડિસ્કાઉન્ટ મળશે આ જગ્યાએ. બાકીની બધી વસ્તુ આપણે ડિટેલ અંદર જોઈએ. આવો જીગરભાઈ, સર કેમ છો? ઘણા બધા લોકોની પહેલાં તો કોમેન્ટ આવે છે કે સ્વામિનારાયણ અને જૈન ફૂડ અવેલેબલ છે કે નહીં, પણ ખાસ કરીને તમે જૈન ફૂડ પર પણ એટલું જ કોન્સન્ટ્રેટ કર્યું છે. હું પોતે એક જૈન ફેમિલીથી બિલોંગ કરું છું, એટલે જૈન શું છે એ મને પ્રોપરલી ખબર છે. એટલે જૈન કસ્ટમર્સને ફિકર કરવાની જરૂર નથી. જૈન કસ્ટમર્સ માટે તો પહેલી જગ્યા આ જ છે કે તમારે અહીંયા જ આવવાનું છે. આવો, ટેસ્ટ કરો, તમને ખબર પડશે શું આપીએ છીએ. અચ્છા, સૌથી પહેલાં બધા વ્યુઅર્સને તમારું નામ કહી દેજો. મારું નામ હર્ષ મહેતા છે. હું એક રાજસ્થાની ફેમિલીથી બિલોંગ કરું છું. જે ડોસાની વેરાયટી કીધી ને, તમે દિમાગમાં આજ સુધી વિચાર્યું હશે ને કે ડોસા સાથે હું આ વસ્તુ ખાઈ શકું છું, એ બધા જ વેરિએશન મારા મેન્યુમાં તમને મળશે. બરાબર છે. અને આ જે ઢોસા ક્રશ છે એ ફ્રેન્ચાઇઝી, હા, આ એક ફ્રેન્ચાઇઝી આઉટલેટ છે. પણ ફ્રેન્ચાઇઝી સાથે આ લોકો એકચ્યુઅલી થોડાક ફ્રી છે, તો તમે તમારું બી કંઈક કરી શકો છો. મેઇન છે કે એમનું કંઈ ઇફેક્ટ ના થવું જોઈએ, તો એમના ટેસ્ટ ઉપર કંઈ ઇફેક્ટ નહીં થાય. હું મારા વેરિએશન્સ એના સાથે લાવી શકું છું. બરાબર. અને મારી વસ્તુઓ બી થોડી ઘણી એડ મેં કરી છે, એ અમે તમને બતાવીશું કે મેં એક આખું મેન્યુ મારું અલગથી બનાવ્યું છે, તો એ બી તમને સ્પેશિયલી બતાવીશ. ઓકે. કોઈ ઓર્ડિનરી ઢોસાના રેસ્ટોરન્ટમાં તમે ગયા હોય ને, એના કરતાં તમને મલ્ટી કિઝિન રેસ્ટોરન્ટમાં આવ્યા હોય ને, એ ટાઈપનું તમને ફીલ થશે. તમે અહીંયા આવશો ને, તમને એકદમ પીસફુલ ફીલ થશે. એટલે કંઈ બહુ વધારે ચટક પટક નથી, કંઈક બહુ હાર્ડ કલર્સ નથી. તમને એકદમ આરામ, ઠંડુ દિમાગ થઈ જાય ને એવી વસ્તુ બનાવી છે આપણે. બરાબર છે. અને આ ચૂલા ઢોસાનો કોન્સેપ્ટ છે ને? ચૂલા ઢોસા પ્લસ રવા ઢોસા. રાઈસ બેટર છે જ નહીં. ઉત્તપમ બી બનશે તો બી એ બી રવામાં જ બનશે. બરાબર છે, એ ખાસિયત છે. હા, એ ફ્યુઝન ઢોસામાં તો મેઇન વસ્તુ રવા ઢોસા. પ્લીઝ, સૌથી પહેલી વસ્તુ આ ચૂલા છે. ચૂલા ઉપર આપણા ઢોસાસ બનશે. બરાબર. એકદમ ક્રિસ્પી. તમે ક્રિસ્પી કહેશો તો ક્રિસ્પી બી થઈ શકશે, સોફ્ટ કહેશો તો સોફ્ટ બી થઈ શકશે. પ્રોપરલી આનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન રહે છે. ને પછી ક્વોલિટીની જે વાત આવે છે, બધા વેજીટેબલ્સ તમારા સામે જ છે, કટ કરેલા એકદમ ફ્રેશ હોય છે. બટર આપણે અમૂલનું જ યુઝ કરીએ છીએ, ચીઝ આપણે અમૂલનું જ યુઝ કરીએ છીએ. પનીર જે છે એ મલાઈ પનીર આવે કેમ કે થોડુંક સોફ્ટ રહે એના માટે. અને બીજું કે અહીંયા તમે કોઈ ઓઇલ નથી યુઝ કરતા ઢોસામાં,
માત્ર ને ઢોસાના માત્ર બટર અને ઘી. બટર અને ઘીનું જ ઓપ્શન છે. વી ડોન્ટ યુઝ ઓઇલ ઇન ડોસા. અચ્છા કોઈકને ખાવું છે જે બટર નથી ખાતા તો એમના માટે ઓઇલ રહે છે ખરા મારા પાસે, હું એમને બનાવી આપી શકું, બટ મારા મેન્યુમાં જે બી છે એ બધું બટરનું જ છે. બરાબર છે. બાકી જોવા જઈએ તો જૈનના ઓપ્શન કેટલા છે ઢોસામાં આશરે મારા પાસે મેન્યુના અંદર જૈનનું જે અલગથી ઓપ્શન છે ને એના અંદર 20+ તો હશે, પણ રેગ્યુલરમાં બી એવું છે કે રેગ્યુલરમાંથી બી હું જૈનમાં કરી શકું છું એવા ઘણા બધા છે. એટલે તમે સમજો ને કે 130 વેરાયટીઝ છે, એના અંદરથી હું તમને મિનિમમ 50 તો કરી આપી શકું જ છું. ઓકે, એટલે જે પેલો બટાકાનો અંદર જે મેઇન મસાલો આવે ને એની જગ્યાએ કેળાનો એની મસાલો. જગ્યાએ કેળાનો મસાલો બી એ બી આપણી સ્પેશિયાલિટી છે કે કાચા કેળાનો મસાલો બી આપણે રાખીએ છીએ કે કોઈકને મસાલા ઢોસા બી ખાવા છે તો બી હું આપી શકું. શું વાત છે. એટલે મેં છે ને ઘણા બધા રેસ્ટોરન્ટ વિઝિટ કર્યા, પણ પર્ટિક્યુલર જે જૈન માટે અને આ જે ઢોસા જે વાત કરી કે કેળાનો અંદર મસાલો આવે છે, કાચા કેળાનો એ મેં માત્ર ને માત્ર આ આઉટલેટ પર જ જોયું છે, તમારા ઢોસા ક્રશના આઉટલેટ પર. અને બાકી કિચન તમારી સામે જ છે, એકદમ નીટ એન્ડ ક્લીન, અને આઈ થિંક દિવસમાં 2 વાર તો વોશ થતું જ હશે. ક્લીન થાય જ. અને એ રીતની ડ્રેનેજ સિસ્ટમ પણ અહીંયા છે, એટલે લોકોને જો હવે તો smart છે હાઇજીન લોકો. એ મારા માટે સૌથી પહેલી વસ્તુ છે. કસ્ટમર ક્યારે બી મારી પરમિશન લઈને અંદર આવી શકે છે. એવું નથી કે કસ્ટમર કહેશે તો હું સાફ કરાવીશ. કસ્ટમર જઈ શકશે એમને, અને લાઈવ વિન્ડો બી એક બનાવેલી છે Okay. કે કસ્ટમર ડાયરેક્ટલી જોઈ શકે શું બને છે ને કઈ રીતે બને છે. બરાબર એટલે છે. કઈ બી હિડન નથી કસ્ટમરથી, જે બી છે કસ્ટમરના સામે જ છે. ટ્રાન્સપરન્ટ વિન્ડો રાખેલી છે, એટલે કસ્ટમર ઊભો રહીને જોઈ પણ શકે કે આ મારા ઢોસા બને શું છે. મટીરિયલ યુઝ થાય છે એ બી એ જોઈ શકે છે, એવું નથી એમ. ઓકે. અને એવું નથી કે ઢોસા જ ખાલી આપણે છે મેન્યુમાં. આપણા પાસે કોન્ટિનેન્ટલમાં બી ઘણી વેરાયટી છે. બર્ગર્સ થઈ ગયા, સેન્ડવિચ થઈ ગઈ, શેક્સ થઈ ગયા, ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગયા. જે ઢોસા નથી ખાતા કે એવું કોન્ટિનેન્ટલ બી નથી ખાતા એમના માટે મેં રાઈસ બી ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. રાઈસમાં બી મારા પાસે 2-3 વેરાયટીઝ છે. એટલે દેર ઇઝ એનીથિંગ સમથિંગ ફોર એવરીવન. ટાઈમિંગ આપણે વચ્ચે કોઈ બ્રેક નથી રાખતા. બપોરના 1 વાગ્યાથી ચાલુ કરીએ છીએ અને રાત્રે 10:30-11 સુધી ચાલુ રહે છે. કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. કન્ટિન્યુઅસ ચાલુ. લંચ અને ડિનર આવી ગયું ને લંચ, હાઈટી, ડિનર, સ્નેક્સ, તમે જે બી કહો અમે એવરી ટાઈમ અવેલેબલ છીએ તમારા માટે. બરાબર. ઓકે, તો ફાઇનલી આપણા ટેબલ પર આવી ગઈ છે ઘણી બધી આઇટમ. અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે પનીર ક્રિસ્પી ઢોસાથી. આ તમે ટેક્સચર જુઓ, એનું પ્રેઝન્ટેશન જુઓ, સાથે 2 ટાઈપની અલગ અલગ ચટણી આપવામાં આવે છે. એમાંથી એક છે કોકોનટ ચટણી અને બીજી પણ કંઈક યુનિક ચટણી છે, એ પણ ખાસ આપણે ટ્રાય કરીશું. બિસ્કિટ જેવું ક્રિસ્પી લેયર છે. ઓલ ટાઈમ ફેવરેટ મટકા ઢોસા, એટલે કે આની અંદરની સાઈડમાં ગ્રેવી આવે છે, ફૂલ ઓફ બટરી અને ચીઝી છે. બીજું છે ચીઝ ચીલી સેન્ડવિચ. પછી ત્રીજો છે લેઝ માયો. ઉપર તમને લેઝ દેખાય છે ને, અને માયોનીઝનો કોમ્બિનેશન. બાકી બહુ યુનિક શોર્ટ્સ પણ અહીંયા અવેલેબલ છે. ચીલી ગુઆવા. આ ચીલી ગુઆવા શોર્ટ્સનું તમે પ્રેઝન્ટેશન જુઓ. અને સાથે છે મેંગો મસાલા, એ પણ શોર્ટ્સ જ છે. પ્લસ જનરલી શું તમે અત્યાર સુધી ફ્રૂટના શોર્ટ્સ પીધા હશે, જેમ કે જામુન શોર્ટ્સ, એ બધા કોમન છે. ઓરિયો શોર્ટ્સ ફર્સ્ટ ટાઈમ. ઓરિયો મિલ્કશેક તો ઘણા બધા લોકોએ પીધા હશે, પણ ઓરિયો શોર્ટ્સ, બટરસ્કોચ શોર્ટ્સ એ પણ બહુ યુનિક છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. બીજું તમે ટેબલ પર જોઈ શકો છો મસાલા બુંદી છે, ચીઝી નાચોસ છે, પનીર ટીકા પિઝા છે, અને આ છે ચટકા ઢોસા. ચટકા ઢોસા નામ પરથી જ તમે જજમેન્ટ લગાવી લો કે ચટકો ભાગવાનો છે, એટલે કે થોડું ઘણું સ્પાઇસી હશે. તો સ્પાઇસી લવર્સ માટે પણ અહીંયા બેસ્ટ ઓપ્શન છે. હવે આપણે ચાલુ કરીએ આમના જે ગરમા ગરમ પનીર ક્રિસ્પી ઢોસાથી. બહુ ટેસ્ટી લાગે છે. અને આમના જે ઢોસા છે ને એકદમ બટરી છે. ટેસ્ટ તમને મસાલા જે નાખ્યા છે ને અંદર બહુ જ મીડિયમ છે. એટલે કોઈ પણ એજ ગ્રુપ હોય
નાના છોકરા હોય કે ઉંમરવાળા હોય એ લોકોને એકદમ વ્યવસ્થિત રીતે બેલેન્સ થઈ જાય એ રીતના મસાલા અંદર નાખ્યા છે. પનીરનો યુઝ સારો એવો થયો છે, બટરનો યુઝ પણ સારો એવો થયો છે. હવે આ છે એમના સાંભારની કન્સિસ્ટન્સી, એકદમ પરફેક્ટ છે. ના બહુ પાણી જેવો કે ના બહુ જાડો ગ્રેવી જેવો, એટલે સાંભારની જે કન્સિસ્ટન્સી હોય ને એ જ છે. આ બહુ જ મસ્ત, એકદમ ચટપટો. અને આમાં જે ખટાશ છે ને, આઈ થિંક આંબલીની ખટાશ છે જે સાંભારમાં જરૂરી છે. એક ઓથેન્ટિક ટેસ્ટ સાંભારનો હોય ને એ ટાઈપનો છે. સેન્ડવિચ અને પિઝાનો ઓપ્શન પણ અવેલેબલ હોય છે. તો ચીઝ ચીલી સેન્ડવિચ, ચીઝથી ભરપૂર, વ્યવસ્થિત લોડેડ છે અંદરની સાઈડથી. એક બાઇટ મોંમાં મૂકશો ને એટલે ચીઝનો અંદર એટલો જબરજસ્ત બ્લાસ્ટ થશે, માની ગયા. અચ્છા, ને મટકા ઢોસા અને એકચ્યુઅલી ગ્રેવી સાથે ખાવાનો હોય છે. અંદરની સાઈડમાં ગ્રેવી છે, પેપર વ્યવસ્થિત રીતે ક્રિસ્પી રાખવાનો હોય છે. યસ, તો ફાઇનલી ટેબલ પર આવી ગયો છે સ્કાય સ્ક્રેપર. એકદમ ગરમા ગરમ વરાળ નીકળે છે અને આમ જે તમને અરોમા આવશે ને, એકદમ બટરી અને ચીઝી એવો અરોમા આવશે અને ખરેખર ખાવાની મજા આવી જાય. આજે તમે ઢોસાની ક્વોન્ટિટી જુઓ છો ને, એ આઈ થિંક 2 કે 3 જણ વચ્ચે તમે મંગાવજો. સિંગલ પર્સન આ ખાઈ નહીં શકે. બહુ જ ભૂખ લાગી હોય તો પણ સિંગલ પર્સન નહીં ખાઈ શકે. 2 કે 3 જણ વચ્ચે તમે આ મંગાવજો. અહીંયા ઢોસા ચાલુ થાય છે 150 રૂપીસથી લઈને 400-500 સુધીના. ખાવાના શોખીન હોય આ જગ્યાએ જરૂરથી આવજો. આગળ પણ મેં ઇન્ટ્રોમાં વાત કરી હતી, એક સ્પેશિયલ ઓફર રાખી છે. એના માટે 2 કન્ડિશન તમારે ફૂલફિલ કરવાની રહેશે. મારી જે યુટ્યુબ ચેનલ છે ને, તે સબસ્ક્રાઇબ વિથ બેલ આઇકોન ઓલ, એ તમારે કરવાનું રહેશે. અને બીજું કે ઢોસા ક્રશનું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ને, એને ફોલો કરવાનું રહેશે. આ 2 રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે ટોટલ બિલ ઉપર. ચાલો, તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી